જૂનાગઢમાં નારી સંમેલનનું આયોજન કરાયું। જૂની જનાના હોસ્પિટલ ખાતે નારી સંમેલનનું કરાયું આયોજન। ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ICDCS ઘટક જૂનાગઢ 2 દ્વારા નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જૂનાગઢ જિલ્લા પંચાયત। આજે નારી સંમેલનનું જૂનાગઢ ઘટક 2 દ્વારા આયોજિત કરવામાં આવેલું છે। નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવેલ છે। નારીને કાયદાની વિગતવાર સમજણ આ જ પ્લેટફોર્મ ઉપરથી મળી છે। ખરેખર નારી તું નારાયણી, નારીઓના દરેક કાયદા વિશે જાગૃત હોય તો એમના વિસ્તારની અંદર પણ કોઈ નારીઓનું શોષણ ન થાય, નારીઓ પોતાના પગભર કેવી રીતે રહે, નારી પોતાનું સશક્તિકરણ પોતાની જાતે જ કઈ રીતે કરી શકે એના વિશે આજે અમે નારીઓને જાગૃત કરેલી છે। અને વિવિધ વિભાગના લોકો સાથે દરેક યોજનાકીય માહિતી પણ આજે આ નારી સંમેલનની અંદર આપવામાં આવેલ છે। નારી ICDS ની તમામ યોજનાઓ વિશે વાકેફ કરેલા છે અને કાયદાકીય વિશે સરકારી વકીલો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે। નમસ્કાર, હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ। આજ રોજ જૂનાગઢ જિલ્લા ખાતે જૂનાગઢ તાલુકાના નારી શક્તિ સંમેલનમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો। નારી શક્તિ સંમેલનમાં ખૂબ સરકારશ્રીની યોજનાઓની વાતો કરવામાં આવી। અહીંયા બહેનોને સમજાવવામાં આવ્યું કે મિલેટનો ઉપયોગ થાય, તમારા બાળકોના તંદુરસ્તી માટે સારા ખોરાકો આપવામાં આવે, નારી છે એ જાગૃત થાય, પોતાના પગભર ઊભા રહી અને નરેન્દ્રભાઈનું સપનું છે કે લખપતિ દીદી બને એટલે બહેનો આત્મનિર્ભર પોતે ઊભા થાય અને સમાજ જીવનની અંદર જીવન જીવવા માટે પોતે પગભર ઊભા થાય, એના માટે આજના નારી સંમેલનમાં સૌ આગેવાનોએ ઉપસ્થિતિ અને આજના પ્રોગ્રામ ઓફિસર તરીકે વત્સલાબેન અને ગુણવંતીબેને ખૂબ જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે। અભિનંદન।